તંત્ર દ્વારા ખેડૂતોના કામોને લઈને વાતો તો અનેક થાય છે, પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મુદ્દા સરકારને અને મંત્રીઓને ભૂલાઈ જતા હોય એવું લાગી રહ્યું છે ને હવે વડગામમાંથી ખેડૂતો મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વાભાવિક વાત છે કે ભર ઉનાળો છે અને ખેડૂતોને ખેતી માટે પાણીની જરૂર છે, પરંતુ હવે વડગામમાંથી એવા સવાલો ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે કે પાણીની જરૂર છે પરંતુ ખેડૂતોને પાણી નથી મળતું। અને વધુમાં ખાસ કરી અને અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા એક બેઠક મળી હતી ખેડૂતોની, અને ખેડૂતોની બેઠકમાં જે ગામડાઓના તળાવ ભરવા માટે ખાસ કરી અને અહીંયા જો વાત કરવામાં આવે તો પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ તળાવ હજી સુધી ભરાયા નથી એવી વાત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને હજી સુધી ઘણા ગામડાઓ સુધી પાણી નથી પહોંચ્યું એવી પણ વાત ખેડૂતોએ કરી છે। અને આ આખી બાબતને લઈ અને વધુમાં ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ, ખાસ મુદ્દાઓની ચર્ચા। પહેલો મુદ્દો હતો બટાકાના જે ખેડૂતો ખેતી કરે છે એને બટાકાનો ભાવ મળ્યા નથી, અને જે બટાકા ભાવ ન મળે પછી સ્ટોરો મૂક્યા છે તો સ્ટોરો પણ હાલ ભાવ નથી, તો સરકારશ્રી બટાકાને જે સ્ટોર મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી મુદ્દા નંબર 1 અમારી માગણી હતી। બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, ધિરાણ લે છે, એમાં બેન્કોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેન્કોના અણઆવડતના અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માટે નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી। એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી, એ વાત ખોટી છે। બેન્કોવાળાનું કાળજી નથી, માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેન્કોના અધિકારીઓને બોલાવી સૂચના આપે કે ભાઈ અમે આપીએ છીએ તમે કેમ નથી આપતા, સરકારનું નામ બદનામ થાય છે, માટે આ ખાસ બીજા નંબરની રજૂઆત હતી। ત્રીજા નંબરની રજૂઆત વડગામ તાલુકાના જે કોઈ તળાવો ભરાવાના બાકી ટેસ્ટિંગ કર્યા પણ તળાવો કોરા છે, અમુક પાઇપલાઇનો જોઈન્ટ થઈ નથી, અમુક ખેડૂતો પાઇપલાઇન કરાવી દેતા નથી। આ બધા પ્રશ્નો છે, પ્રશ્નો સોલ્વ કરી તાત્કાલિક વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે। એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું। કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલાં જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે। વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ। સરકારશ્રી પોઝિટિવ છે, પરંતુ કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે, એ પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે અને કામ તળાવમાં પાણી નંખાઈ વ્યવસ્થા કરે। આજે આ બેઠકમાં મહત્ત્વના એ મુદ્દાઓ લેવામાં આવ્યા કે પાણીમાં આવ્યા છે ખરા, પરંતુ કોઈ તળાવો જોઈએ એટલે માત્ર ટેસ્ટિંગ કર્યા પછીનો કોઈ તળાવો ભરવામાં આવેલ નથી। બીજું એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી કે બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે, માટે આમાં પણ 20 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી। સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે। ખરેખર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે, માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે। નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે। મારું નામ અભિરાજભાઈ પટેલ। હવે ખાસ કરી અને ખેડૂતોના અનેક મુદ્દાઓ છે અને આ તમામ મુદ્દાઓને લઈ અને ખેડૂતો વિરોધ પણ સતત કરી રહ્યા છે। આખી બાબતને લઈને તંત્ર દ્વારા પણ વાત કરવામાં આવે છે કે ખેડૂતોના તમામ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો વિપક્ષ દ્વારા પણ વાતો કરવામાં આવે છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈ અને લડાઈ લડવામાં આવશે। અને ખાસ કરીને જો ચર્ચા કરીએ વડગામની તો વિપક્ષમાંથી જે મજબૂત ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેઓ પોતે વડગામથી છે, તો પછી વડગામમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવામાં
કરવામાં આવતો હોય તો પછી આ ખેડૂતો હવે વિરોધ કેમ કરી રહ્યા છે? અને ખાસ કરીને ચર્ચા કરીએ તો માત્ર આ મુદ્દો વડગામનો નથી, પરંતુ એના સિવાય પણ અનેક એવા વિસ્તારો છે. ખાસ કરી અને સૌરાષ્ટ્રમાંથી પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠા, પાલનપુર, ઉત્તર ગુજરાતમાંથી પણ અનેક સવાલો ખેડૂતો ઊભા કરી રહ્યા છે. બીજી તરફ જો ચર્ચા કરવા જઈએ તો ખેડૂતોના મુદ્દાઓ આદિવાસી વિસ્તારમાંથી પણ આવી રહ્યા છે અને આ તમામ બાબતોને લઈને રાજનીતિ કરવામાં આવે છે. ખાસ કરીને જો ચર્ચા કરીએ તો ભાજપ જે ખેડૂતોના મુદ્દાઓને લઈને વાતો કરે છે, બીજી તરફ કોંગ્રેસ પણ વાતો કરે છે કે અમે ખેડૂતોના મુદ્દાઓને લઈને વિરોધ કરીશું. આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મુદ્દાઓને લઈને વાત કરે છે. પણ ખરેખર જ્યારે વાત આવે છે ખેડૂતોને ન્યાય અપાવવાની, આ મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક ખરેખર આ મુદ્દાઓ ઉપર સરકાર કેટલું કામ કરે છે એ વાત કરવાની, ત્યારે આ તમામ પાર્ટીના નેતાઓ ખોવાઈ જતા હોય છે અને ખેડૂતો એક તરફ રહી જતા હોય છે. હવે ફરી એકવાર બનાસકાંઠામાંથી આ ખેડૂતો દ્વારા ખાસ કરી અને આ મુદ્દાઓને લઈ અને યોગ્ય નિર્ણય જો તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે એવી પણ વાત કરવામાં આવી છે. પરંતુ આવા આંદોલનોની વાત તો અનેકવાર થાય છે. જોવાનું રહેશે કે હવે ખેડૂતોની આ બાબત તંત્ર માને છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.